યસ, તો પહેલા કોઈ એક મિત્ર પોતાનો મતલબ યુઝ સોશિયલ મીડિયાનો યુઝ શું છે એ પોતાનો રજૂ કરે, કોઈ પણ એક મિત્ર. હેલો, જી હું રજૂ કરું. ઓકે. હા, તો સોશિયલ મીડિયાનો યુઝ મતલબ કે મેં તો આજ સુધી કદી એપ યુઝ કર્યો નથી, બરોબર. સોશિયલ મીડિયાનો ડાયરેક્ટ મેં યુઝ જ કર્યો છે અને હાલ પણ હું એનો યુઝ જ કરી દઉં છું. તો મતલબ કે આપણે માની લો કે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, વોટ્સઅપ બધું આપણે વાપરતા જશું જનરલી, મતલબ કે કન્વર્ઝેશન માટે, મતલબ કમ્યુનિકેશન સ્કિલ માટે, બધા માટે વાપરતા જશું. બીજું એ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ સ્ક્રોલ કરીએ છીએ, મતલબ કે એમાં આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ, તો એમાં મતલબ કે 100% એવી ખબર છે કે આ રીલમાંથી પણ આપણે પૈસા કમાઈ શકીએ છીએ. અને 90% લોકો એવા છે કે જેને રીલ સ્ક્રોલ કરી અને મતલબ કે એનો કહેવાય ને કે એને મતલબ કે રીલ સ્ક્રોલ કરીને એનો ટાઈમ વેસ્ટ જ કરે છે, બરોબર ને. તો હું ખુદ કહેવાય કે હું ખુદ જ સોશિયલ મીડિયાનો રાઈટ વેમાં યુઝ કરી અને એને ઇન્કમ જનરેટ કરવામાં ઉપયોગ કરું છું. ગુડ. મતલબ કે આપણું સોશિયલ મીડિયા છે, વોટ્સઅપમાં છે, ઇન્સ્ટાગ્રામ છે, એના થ્રુ જ હું ઇન્કમને જનરેટ કરું છું વિથ માય સ્ટડી. એટલે ગુડ. એ કહેવાય કે મારો મોટામાં મોટો યુઝ કહેવાય, બરોબર ને. અને ઓકે. બીજું એ કે એક જ, માત્ર એક જ, પહેલા એક જ, મુસ્કાન પહેલા એક જ. કોઈ ભાઈ એનો કાઉન્ટર કરશે કોણ? યસ ધવલ. જે રીતે એમને કહ્યું કે સોશિયલ મીડિયામાં એ પોતે ઇન્કમ જનરેટ કરે છે ઓનલાઈન, તો એ સારી વાત છે કે ઇન્કમ જનરેટ કરે છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓનલાઈન કંઈક ક્લાસીસ કરતા હોય, ઓનલાઈન કોઈ સ્ટડી કરતા હોય, તો એ સ્ટડી દરમિયાન આવતી વચ્ચે એડ છે કે પછી એ સોશિયલ મીડિયામાં કોઈ એક્ટિવ રહીને ખોટા માર્ગે દોરાઈ જાય છે અને એમની સ્ટડીની ઉંમરે એમને ખબર નથી હોતી કે શું આ ખોટું છે, અને જ્યાર સુધી રિયલાઇઝ થઈ જાય ત્યાર સુધી બહુ વધારે ખોટા માર્ગે પહોંચી ગયા હોય છે. તો જેટલો યુઝ છે મિસયુઝ બી છે એમ. જી. અને નો ડાઉટ કે ઇન્કમ જનરેટ થઈ શકે છે, બટ એના માટે જે જરૂર હોય એટલું યુઝ થઈ જાય વસ્તુ વ્યાજબી છે, પણ મિસયુઝ વધારે થઈ જાય છે. યસ, ચાલો કોણ? હા, કોણ એના કાઉન્ટરમાં કોણ બોલશે? બીજું કોઈ? જે જી ગોવિંદ. વાત કરી આમને કે સ્ટડીમાં તેનું નુકસાન થઈ શકે, કહેવા માંગુ છું કે આપણે જે ગોવિંદ, તારો અવાજ કપાયો. જ્યારે કોરોના કાળ હતો ત્યારે સ્કૂલો બંધ થઈ ગઈ હતી, ત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જ એજ્યુકેશન મેળવ્યું હતું. આ ઉપરાંત ક્વોરા ડાયજેસ્ટ, લિંક ઇન્ડિયા, પછી વિકીપીડિયા જેવા માધ્યમો થકી આપણે ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને હું પોતે પણ એક કોમ્પ્યુટર કોર્સિસ જ કરું છું. તેમાં મને જ્યારે પણ કોઈ કોમ્પ્યુટરના એવા ટોપિક પર ખબર ના પડે કે તો હું તરત જ તેનું ઘરે આવીને ચેટ જીપીટી, જીમીની જેવી શું કહેવાય એઆઈ માધ્યમો દ્વારા એની રિસર્ચ કરું છું અને તેમાં મને પૂરતી માહિતી મળી રહે છે. આ ઉપરાંત આપણા રોજબરોજના જીવનમાં પણ સોશિયલ મીડિયા ખૂબ જ ઉપયોગ થાય છે. વેરી ગુડ ગોવિંદ. ચલો ભાઈ, એના કાઉન્ટરમાં કોઈને કોરોનાનું ઉદાહરણ આપ્યું, પોતાના ડે ટુ ડે ની લાઈફમાં એ યુઝ કરે છે. વસંતીબેન, તમે એનો ફાયદો બોલવાના છો કે નુકસાન? બોલો જે બી તમને ફાયદો નુકસાન લાગે. પછી હિરલ. હા, ફાયદામાં જ બોલવાના છે. હા, સાચું બોલો જ કીધું. બોલો આપણે વાત જે બોલો રીતે બોલો. વાત કે આમાં જેમ કે આપણે યુઝ કરીએ ઓનલાઈન થ્રુ, આપણે જે ફોનમાં કહીએ છીએ કે સોશિયલ મીડિયા વધુ પડતો ઉપયોગ કરવાથી નુકસાન થાય છે, એ નુકસાન કરતા ફાયદા પણ છે. જે આપણે કહીએ છીએ ને કે કેટલા છે, શું છે, એ આપણે અગાઉ કોરોનામાં જેમ કીધું ને એમ જોઈ જ ગયા છે. એના થ્રુ કોરોના આવ્યો ને ત્યારે આપણને એ બી ખબર પડી પ્રોપર કે ઓનલાઈન થી જે સોશિયલ મીડિયાનો આપણે શું ઉપયોગ થઈ શકે છે, શું પ્રોપર યુઝ કરી શકીએ છીએ. હા, અમુક છે જેમને ખબર નથી, પણ જેમને પ્રોપર ખબર છે કે સોશિયલ મીડિયા શું છે, તો એનાથી બધા બેનિફિટ જ છે. હું તો એમ જ માનું છું કે કોઈ નુકસાન એટલું નથી જ. જી હિરલ. હું પણ આમ જ માનું છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે થાય છે. અને એમ બી હું ખુદ બી યુઝ કરું છું, પણ જેટલો આપણે લિમિટમાં એનો ઉપયોગ કરીએ તો એના વધારે પીટફોલ્સ બી ના હોય. કારણ કે લોકો એવી રીતે એનો ખરાબ વેમાં પણ ઉપયોગ કરે છે અને રાઈટ વેમાં બી ઉપયોગ કરે છે. પણ જ્યાં સુધી આપણે ખુદ જાતે જ ફિક્સ કરીને તેનો સારી રીતે ઉપયોગ કરી શકીએ તો એના એટલા બધા બી ગેરફાયદા નથી.
ઠક્કર જય, તમારે એના અગેન્સ્ટ કેવું હોય તો શું કહેશો? તમારે અગેન્સ્ટમાં બોલવાનું છે. ઠક્કર જય. આ તો બધા કહે છે સોશિયલ મીડિયાના કારણે જીવન જ હવે સુધર્યું છે. ઠક્કર જય, શું કહેશો? હેલો જય. સાચી વાત છે કે સારો ઉપયોગ થાય છે પણ એના કારણે ફ્રોડ પણ વધારે થતા હોય છે. યસ, વેરી ગુડ પોઈન્ટ. એક બે ઉદાહરણ આપીને વધારે કે ક્યાં બનેલું, શું બનેલું, ફ્રોડ ક્યારે ક્યાં થયેલું? જેમ કે કોઈ આપણને એના કારણે ફોન પે માં હેક કરી નાખે છે, આપણે ફોન પે નું ખાતું આખું લોસ થઈ જાય છે આપણામાં. પછી કોઈ ખોટા ઈમેલ આવીને પણ એના કારણે નુકસાન થતું હોય છે. યસ, એટલે બહુ દેખો, હવે તમે અહીંયા એક વસ્તુ એ સમજી લો. દાખલા તરીકે તમે કહો છો કે એનું ફ્રોડ થાય છે, તો તમારે એવો ડેટા હોવો જોઈએ તમારી પાસે કે ફોર એક્ઝામ્પલ છેલ્લા 2 વર્ષમાં, 5 વર્ષમાં કે વર્ષમાં ગુજરાત કે ભારત કે આટલા લોકોનો ફ્રોડ થયું છે અને આ સોશિયલ મીડિયાના કારણે જ થયું છે. તમે એવો ડેટા એમનો આપી શકો. તો જ્યારે તમે ફ્રોડ કહો છો, તમારી પાસે જો ઓથેન્ટિક ડેટા હશે ને, તો એ વધારે તમારો પોઈન્ટ મજબૂત થશે. યસ, ચલો. કોણ કોણ બાકી છે? ગોવિંદભાઈ આવી ગયો. બધાના હાથ ઊંચા છે, હું જોઉં છું, પણ હું જસ્ટ એકવાર બધાનો એક રાઉન્ડમાં આવી શકે. કુંદનસિંહ, ચલો એનો ઓપોઝિટ એક રજૂ કરી દો. કુંદનસિંહ બારા, બીજો એનું નુકસાન શું છે? કુંદનસિંહ ઓપોઝિટ. એના શું નુકસાન છે? કુંદનસિંહ, સોશિયલ મીડિયા અથવા ટેકનોલોજીનું શું નુકસાન છે તમારા મતે? સર મિસ ઇન્ફોર્મેશન મળે છે. પૂરતું જ્ઞાન ના હોય તો ફ્રોડ થવાના પણ ચાન્સીસ વધારે હોય છે. જેમ કે ઓટીપી આવવા, અને પૂરતું જ્ઞાન ના હોય એના લગતું અને આપણે આપી દઈએ તો એનાથી બેંક અકાઉન્ટ થી આપણા ખાતું પણ હેક થઈ શકે છે, આપણી પર્સનલ ડિટેલ પણ એ લોકો પાસે જતી રહે છે. પ્લસ કે નાના છોકરાઓ જેમને ખબર ના હોય અને શું ઉપયોગ કરવો અને શું ન કરવો, તેનાથી પણ નાની ઉંમરમાં પણ તે ખોટા રસ્તે જઈ શકે છે. બિલકુલ કુંદનસિંહ, હું એક વસ્તુ આની અંદર એડ કરી દઉં કે ખાસ છોકરીઓ માટે ફ્રોડની અંદર એમના અત્યારે અમુક લોન માટેની એપ આવે છે, પેલું આટલા તમે એપ ડાઉનલોડ કરો, તમને આટલા રૂપિયા મળશે, ના કરશે. અને એની અંદર જો પ્રોપર માહિતી ના હોય તો એમનું, તમે કીધું એ રીતે, એમનું એક્સિસ લઈ લે અને એમના ફોટાઓને પછી મોર્ફ કરીને એમને બ્લેકમેલ કરીને વધારે પૈસા પડાવવામાં આવતા હોય છે. બિલકુલ સાચી વાત કરી છે. દ્વિજ, યસ, હા એડ કરો છો, કરી દે, બોલો. એના કોઈ ખબર ના હોય અને જો કોઈ છોકરીને પણ બ્લેકમેલ કરી શકે છે આવી રીતે ઇન્ટરનેટના માધ્યમથી. બિલકુલ બિલકુલ. દ્વિજ. હા સર, સોશિયલ મીડિયાથી આપણને મિસ ઇન્ફોર્મેશન તથા લત લાગે છે, ત્યાંથી ઘણા બધા નુકસાન થાય છે. લત એટલે કેવા પ્રકારની લત? સ્પેસિફાઈ કરો. લત એટલે કેવા પ્રકારની લત? જેમ કે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ કરવું. જેમ કે ભારતનો યુવાન દરરોજ 3 કલાક ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ કરે છે, તે ભણવામાં ધ્યાન નથી આપતો તથા તેનું સ્ટડી તેમજ તેનું સામાજિક બધા જે ખ્યાલ છે બગડે છે. બિલકુલ. ચલો ભાઈ, અહીંયા 2, 3, 4, 5 કે એથી પણ વધારે નુકસાન. સ્ક્રોલિંગમાં ટાઈમ જાય છે, ફ્રોડ થાય છે, મોર્ફિંગ વિડીયોઝ અને ફોટોઝ બને છે, સ્ટડીમાં ધ્યાન રહેતું નથી. ચલો એના પોઝિટિવ બોલવામાં કોણ? મીર મુસ્કાન, બોલો. હેલો, અવાજ આવે મારો? હા બોલો. હા, તો એનો યુઝ વિશે કહું તો આપણે હાલ જોઈ જ રહ્યા છે કે મોસ્ટ ઓફલી બધું દિવસે ને દિવસે ઓનલાઈન થતું જાય છે. હાલાકી આપણે જે ગવર્મેન્ટ જોબ છે ને, એ બી ઓનલાઈન લેવડાય છે, બરોબર ને? હમણાં જ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ હતી તો એ બી ઓનલાઈન લેવડાણી. એટલે બધું ધીરે ધીરે ઓનલાઈન તરફ જ થતું જાય છે. અને બીજું એ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, તો એના કારણે મતલબ કે જોબ પણ, ઘણા લોકોની જોબ પણ જવાની શક્યતા છે. તો એમાં આપણે ઓનલાઈન જે ડિજિટલ સ્કિલ આવે છે ને, એ શીખવા બહુ જરૂરી છે. એ શીખેલા હોય
તો આપણને એક બાજુ જોબ ના મળે તો એના થકી પણ આપણે ઇન્કમ સોર્સ ને આપણે જનરેટ કરી શકીએ છીએ. અને બીજું એ કે હાલ પેલા ભાઈએ વાત કરી કે રીલ સ્ક્રોલિંગ થી મતલબ કે સામાજિક જીવન થાય ને એ બધું એ થાય. તો આ હું મેન પોઈન્ટ એ જ કહેવા માંગુ છું કે રીલ સ્ક્રોલિંગ જે આપણે કરીએ છીએ ને તો મોસ્ટ ઓફ ધી લોકો એમાં ટાઈમ વેસ્ટ જ કરે છે. તો કોઈને હજુ અડધા લોકોને ખબર નથી કે એ રીલ થ્રુ જ આપણે ઇન્કમ ને જનરેટ કરી શકીએ છીએ. તો એનો યુઝ થયો કહેવાય. અને બીજું એ કે આપણે જોયું છે કે દિવસે દિવસે બધું હાલનો યુગ એ ડિજિટલ યુગ જ કહેવાય છે, બરોબર ને. મોસ્ટ ઓફલી 90% બધું જ ઓનલાઈન થઈ ગયું છે. હાલાકી આપણે જોબ જોવા જઈએ તો જોબમાં પણ કેવી સ્થિતિ થઈ ગઈ છે, એમાં બી મોસ્ટ ઓફ બધું ઓનલાઈન તરફ જ જાય છે. તો મારું કહેવું એ છે કે હાલના સ્ટુડન્ટે સ્ટડીની સાથે સાથે ઓનલાઈન સ્કિલ શીખવા ખૂબ જ જરૂરી છે. યસ ગોવિંદ, પછી આર્યન. હા, તો તેમને વાત કરી કે રીલ સ્ક્રોલ કરવાથી આપણો ટાઈમ બરબાદ થાય છે. તો આજના જમાનામાં સ્ટડીની સાથે બીજી સ્કિલ્સ પણ જરૂરી છે. વ્યક્તિમાં ભણતરની આવડત ના હોય પણ પોતાના અંદર ઘણી બધી એવી સ્કિલો હોય છે જેનાથી તે પોતાનો એક અલગ જ ઓળખાણ ઊભી કરી શકે છે. જેમ કે પેઇન્ટિંગ, પછી સિંગિંગ, ડાન્સિંગ વગેરે ઘણી બધી. અને તેના માટે કોઈ પણ એક પ્લેટફોર્મ આવશ્યક હોવું જોઈએ. અને આજના જમાનામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ જેવા અનેક માધ્યમો છે જેના પર તે પોતાના સ્કિલ્સના વિડીયો, ફોટો બધા બનાવીને પોસ્ટ કરે છે. અને તેનાથી તેની એક સારી જ ઓળખાણ ઊભી થાય છે અને તેની આવડતમાં પણ સુધારો થાય છે તથા તેની એક અલગ ઓળખાણ રજૂ થાય છે. આ ઉપરાંત લિંક ઇન્ડિયા, ફેસબુક અને વોટ્સઅપ જેવી માધ્યમોથી આપણે બીજા વ્યક્તિ સાથે એક અલગ જ કનેક્ટિવિટી થ્રુ ફ્રેન્ડશિપ પણ કરી શકીએ છીએ અને આપણું એક કનેક્શન પણ જળવાઈ રહે છે. ગુડ ગુડ. ઓકે, મતલબ અહીંયા એક મૂળ મુદ્દો એ છે અને મતલબ અહીંયા તમને એડ કરું કે મતલબ દરેક જે આપણે કહીએ છીએ કે દરેક વ્યક્તિને એક ઓપોર્ચ્યુનિટી, ઓકે, પોતાને એક્સપ્રેસ કરવાની ઓપોર્ચ્યુનિટી એ અહીંયા મળે છે. જે રીતે વાત કરી કે પોતાનું પેઇન્ટિંગ, સિંગિંગ, કોઈ બી વસ્તુ હોય એને એક્સપ્રેસ કરવાની એને ઓપોર્ચ્યુનિટી મળે છે. આર્યન અને પછી એનો ઓપોઝિટ ધવલ અને દ્વિજ. આર્યન, તારો મુદ્દો રજૂ કર, પછી એના ઓપોઝિટ ધવલ અને દ્વિજ બંને આપશે. અમને કહ્યું ને કે ફ્રોડ અને બ્લેકમેલ થાય છે, તો એના અગેન્સ્ટમાં પોસ્ટર્સ અને એડવર્ટાઇઝ એ પણ સોશિયલ મીડિયા જ આપણે આપે છે. અને જ્યારે ફ્રોડ થાય કે બ્લેકમેલ થાય તો આપણે પોલીસનો કોન્ટેક્ટ કરીએ તો એ બી એ રીતે જ એમનો વિરોધ કરી શકે છે. અને બીજું વાત કે ઇન્સ્ટાગ્રામની, તો ઇન્સ્ટાગ્રામમાં ફ્યુચર આવે છે કે બાળકો માટે 18+ એટલે કે 18 ના જે નીચે હોય છે એ બાળકો એમના માટે જે એમના યોગ્ય કોન્ટેન્ટ છે એ આવે, અને 18+ છે એમના માટે અલગ કોન્ટેન્ટ આવે. અને બીજું કે તમે જે રીતે જે સર્ચ કરો અને જે રીતે જે વિડીયોઝ કે જોવા માંગતા હો એ રીતે વિડીયોઝ આવે. ઉદાહરણ તરીકે તમે સ્ટડી રિલેટેડ વિડીયોઝ જોયું તો સ્ટડી રિલેટેડ વિડીયોઝ જ આવશે. પછી જો જીમ છે કે ભાઈ કઈ સિંગિંગ, ડાન્સિંગ નું કહ્યું અમને, તો એ પ્રમાણે એ વિડીયોઝ જ આવે છે. એટલે તમે જે પ્રમાણે વિચારો કે જે રીતે કરો એ રીતે જ વિડીયો આવે અને બધું થાય. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, ધવલ અને પછી દ્વિજ અને બીજા મિત્રો પણ પોતાનો હાથ ઊંચો કરતા રહેજો. ઓકે, જય છે, ગોવિંદ તો બોલે છે, કુંદન બી. ઓકે, હિરલ હજુ કઈ નથી બોલી. હિરલ આના પછી. ઓકે, દ્વિજ પછી તું બોલજે તારો જે બી પોઈન્ટ હોય. હિરલ. હા, દ્વિજ. હા સર, અમને કીધું ને દ્વિજ અને પછી ધવલ. હા સર, અમને કીધું ને જે ઈચ્છા હોય આપણને તે ઇન્સ્ટાગ્રામમાં બતાવી શકે છે, બરાબર. હા, તો પણ કોઈની ઈચ્છા ના થતી હોય ભણવાની, બરાબર, ત્યાં કોઈ માત્ર રીલ્સ જોયા કરે, થોડી ભણવા ઈચ્છા થતી હોય. અને અમને કીધું કે રીલ્સ જોવાથી ઇન્કમ આવી શકે છે, બરાબર. તો એમના સાથે કોઈના જે ફેક હોય છે ઘણી ખરી, તો ઇન્સ્ટાગ્રામમાં માત્ર ફેક આવે છે મોસ્ટ ઓફ 90%. જે 10% આવે છે એ બી મોટી હાઈલી જે ફીસ પે કરીને આપણે ભણી શકીએ છીએ, નહીં તો નહીં. અને જે હમણાં એક નવો ટ્રેન્ડ ચાલે છે રીલ્સ ચલાવવાનો, બરાબર. જે લોકો માઉન્ટેન્સમાં ફરવા જાય છે અથવા જે આપણા જે હિન્દુ ધર્મ પવિત્ર સ્થાન છે ત્યાં બધા લોકો ફરવા જાય છે, તે રીલ્સ બનાવે છે અને લોકો રીલ્સ જોઈને ત્યાં ફોલો કરે છે. તો પણ ત્યાં ગંદકી થાય છે. તે માત્ર દર્શન કરવા જતા નથી, ત્યાં ફોટા પાડે છે અને પોસ્ટ કરે છે. તે બધું નુકસાન થાય છે. ગુડ પોઈન્ટ. દ્વિજ, બે વસ્તુ આની અંદર છે. એક તો બહુ મસ્ત વાત કરી કે મતલબ
જે એકચ્યુઅલી ફોલો કરવાનું એ કોઈ કરતા નથી અને ખાલી રીલ્સ માટે જાય, એક વસ્તુ એ. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે રીલ્સ બનાવવા જાય છે ઘણી વખત પૂરની અંદર અથવા એવી ડેન્જર જગ્યાએ રીલ્સ બનાવે જેના કારણે પોતાનો તો જીવ ગુમાવે છે અથવા મોટી દુર્ઘટનાને બનાવતા હોય છે. આ વસ્તુ પણ નોંધવા જેવી. બહુ સરસ પોઈન્ટ છે ધવલ, અને પછી હિરલ. જે રીતે કહ્યું કે ઓનલાઈન જોબ મેળવવા માટે બી જરૂરી છે, પણ ઓનલાઈન સોશિયલ મીડિયાના કારણે ઓનલાઈન તો જે કામ સરળ બનાવે, જેમ કે મુસ્કાને કહ્યું કે ઓનલાઈન જોબ લેવાય છે, તો એ જ રીતે ઓનલાઈન ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે કે જેથી ઓફલાઈન જે રોજગાર મળે એની સંખ્યા ઘટી છે. જેમ કે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયા છે, તો ઓનલાઈન ફોર્મ ભરાય તો જે માણસો ઓફલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હતા એમની રોજગારી તો ગઈ ને. એ રીતે ઘણી બધી એક્ટિવિટીઝ છે. જેમ કે હવે જે માણસ અભણ છે કે જેને સોશિયલ મીડિયાનો યુઝ ખબર નથી, અને કોઈ વસ્તુ એવી છે કે જે સોશિયલ મીડિયાના ઓનલાઈનથી જ થાય છે, તો એ કઈ રીતે કરી શકે? એટલે બધા માટે સોશિયલ મીડિયા ઉપયોગી છે એ જરૂરી નથી ને. ખેડૂત હોય એ બધું ભણેલો ના હોય, તો એને કઈ ખેતીને સંલગ્ન કઈ જોવું હોય તો કઈ રીતે જોઈ શકે? બીજી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયાનો જેટલો યુઝ થાય છે એ પ્રમાણે માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ મોટી અસર થાય છે, જેના કારણે નાના બાળકોમાં પણ ઊંઘના સમસ્યાઓ થાય છે. હવે મોટા માણસને ચલો કે બિઝનેસની કઈ પ્રોબ્લેમ હોય કે તો ઊંઘનો પ્રોબ્લેમ હોય, નાનું બાળક તો હજુ તરુણાવસ્થા બિલકુલ બાળ અવસ્થામાં હોય ને એને ઊંઘનો પ્રોબ્લેમ થાય, બહુ મોટી વસ્તુ કહેવાય. બાળકો ફોન વગર રહી નથી શકતા, એમ એટલી આદત લાગી હોય. બિલકુલ ડિજિટલ લિટરસીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. ઓકે, ડિજિટલ લિટરસી કેટલી ભારતની અંદર છે, અને બીજું કે બાળકો જેમને તો બિલકુલ આ ટેકનોલોજીની શરૂઆતના એજમાં છે, એમને તો હજુ કંઈ ખબર નથી, એમને પણ સમસ્યા થાય છે. યસ, ચલો હિરલ. બીજે જે વાત કરી કે ઇન્સ્ટામાં હિરલ, લોકો તારો અવાજ બધા બહુ ઓછો આવે છે. મોબાઈલ ઇયરફોન હોય તો નજીક રાખજે. બીજે જે ટાઈપની વાત કરી કે લોકો ઇન્સ્ટાગ્રામમાં જઈને પોસ્ટો, ધાર્મિક પ્લેસ ઉપર જઈને ફોટાઓ પાડે છે, પોસ્ટો પણ શેર કરે છે, રીલો પણ મૂકે છે, પણ એમને ત્યાં જોવું જોઈએ કે જ્યાં જોખમી સ્થળ હોય, ધારો કે હાલે જ એક ઘટના બની હતી તો એમાં કેટલા લોકો પાણીના પ્રવાહના કારણે મૃત્યુ પામી ગયા. તો એમને જોવું જોઈએ કે આ જગ્યા પર જો આવી રીતે મૃત્યુ પામવાનો ભય હોય, ખતરો હોય, તો પછી તેમને ત્યાં જગ્યા ઉપર જઈને રીલ્સો ને બધી સ્ક્રોલ ના કરવી જોઈએ, ત્યાં પોસ્ટો વધારે શેર ના કરવી જોઈએ. ત્યાં કરે પણ એવું નહીં કે ત્યાં પોતાની પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યાં સીધે જઈને એવી રીતે ના કરવું જોઈએ. એમને લાગે કે આ જગ્યા ઉપર આ વધારે પાણી આવશે તો અમે તેમાં ડુબાઈ જવાના કે તણાઈને જતા રહેવાના, તો પછી ત્યાંથી થોડા દૂર જઈને પછી પોતાના ફોટાઓ પાડે, પછી તે રીલ બધી સ્ક્રોલ કરે, પોસ્ટો મૂકે. એટલે મેઈન કહેવાનો મતલબ આમ કે આપણે સોશિયલ મીડિયાનો યુઝ તો કરો છો, પણ તેને મિસયુઝમાં વધારે લઈ લો છો. તો આપણે સાવચેતીથી યુઝ કરી અને તે સ્થળેથી થોડા દૂર રહીને ફોટો અને વિડીયોઝ બધું એમ નાખવું જોઈએ. બહુ જે સરસ. ધવલે જે ટાઈપે વાત કરી કે છોકરાઓને હાલથી જ તરુણાવસ્થામાં નહીં પણ એમ નાની અવસ્થામાં જ ફોન આપે છે, પણ એ ફોન માતા પિતાને ધ્યાન રાખવું જોઈએ. કારણ કે નાનું છોકરું તો સમજે ના, એમને તો જે હાથમાં આપે તે ડાયરેક્ટ તેનાથી કરે સીધું. તે જ એ ધારો કે આપે એને સારી એક રીડિંગની હેબિટ પડાવશું તો તે નાનું છોકરું રીડિંગ જ કરવાનું છે, અને આપણે તેના એ રીડિંગના ટાઈમ પર એને ફોન આપશું, એને ઇંગ્લિશ સોંગો બધું એવી રીતે કરશે તો એ ત્યાંનું ધ્યાન આપશે. તો આપણે માતા પિતાને થોડી એમ ધ્યાન રાખવું જોઈએ. વેરી ગુડ હિરલ. ઓકે, બહુ સરસ કાઉન્ટર આપ્યું છે. ઓકે, અને એની એ વાત કીધી છે કે ભાઈ સાચવીથી, અને બીજું છે કે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. ઓકે, ક્યાં શું વસ્તુ કરવી, ક્યાં શું ન કરવી જોઈએ, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, ઘણા મિત્રોનો હાથ ઉપર થયો છે. એના પહેલા ઇટ ઇઝ યોર ડ્રીમ કે એવું કંઈક શું છે, હું વાંચી લઉં. ઓકે, એ મિત્રને આપણે સાંભળ્યા નથી. નામ પોતાનું બોલો એટલે હું તમારા નામથી બોલું. ઇટ ઇઝ યોર ડ્રીમ લવ. શું નામ છે તમારો, જે બી અગેન્સ્ટ કે એના ઓકે ફોર માટે જે બી પોઈન્ટ હોય? ઇટ ઇઝ યોર ડ્રીમ, શું નામ છે? મને તમારું નામ કહો ને. અનમ્યુટ કરીને પોતાનું નામ મને કહો ને. ઇટ ઇઝ યોર ડ્રીમ લવ. ઓકે, તમારું નામ શું છે? મને નામ જસ્ટ જણાવો અનમ્યુટ કરીને. ત્યાં સુધી ચાલો મુસ્કાન બોલો. હેલો. હા. હા,
હા, હિરલે જે રીતે કીધું ને એ પ્રમાણે મતલબ કે આપણે કોઈ કહેવાય ટેકનોલોજીને કે કોઈ બીજા ઇન્સાનને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. આપણે આપણી જાતને કંટ્રોલ કરવાનું છે અને આપણી જે જિમ્મેદારી છે એ પ્રમાણે આપણે કરવાનું છે કામ. અને બીજું એ કે આપણે મતલબ કે સોશિયલ મીડિયાનો જે એબ્યુઝ છે ને યુઝ તરીકે કરીએ તો એમાં ઘણા જ આપણને ફાયદા છે. માની લો કે આપણે જ નાના છોકરાને ફોન હાથમાં આપી દઈએ તો પછી એ જવાબદારી આપણી જ કહેવાય. એટલે આપણે ટેકનોલોજીને તો કોઈ આપણે એને એમ નહીં કહી શકીએ કે તું આગળ ના વધ, પછી ઓનલાઈન મતલબ કે આ નવો ઓનલાઈન ટ્રેન્ડ તો આવવાનો જ છે અને એ તો આપણે ગમે એટલું કહીશું, ડિબેટ કરીશું, ગમે તે કરીશું, પણ એ તો રૂકવાનું છે જ નહીં. તો આપણે ટેકનોલોજીને કે લોકોને આપણે કંટ્રોલ નથી કરવાના. વી કંટ્રોલ અવર સેલ્ફ. આપણે આપણી જાતને જ કંટ્રોલ કરવાના છે અને આપણે એ શોધવાનું છે કે આના ફાયદા શું છે અને એના જેટલા એબ્યુઝ છે એટલો એનો યુઝ પણ છે. કહેવાય ને કે હાલમાં આપણે જોઈએ છીએ તો મતલબ કે આપણા જેવા લાખો સ્ટુડન્ટો આમાંથી લાખો કરોડની ઇન્કમ જનરેટ કરે છે અને હાઈ સ્કિલ શીખે છે કે જે લોકોને કહેવાય ને જોબ કરવાની પણ જરૂરત નથી પડતી અને ઘેર બેઠે એ લોકો એમાંથી ઇન્કમને જનરેટ કરે છે અને સારી એવી સ્કિલ શીખે છે. તો એનો યુઝ થયો કહેવાય. એટલે મારું કેવું એ જ છે કે ટેકનોલોજી તો આગળ વધતી જ જશે, બધું થતું જ જશે. આપણે એમને કંટ્રોલ નથી કરવાના, આપણે આપણી જાતને કંટ્રોલ કરવાનું છે. વેરી ગુડ, વેરી ગુડ. વસંતી એનું એકવાર વાત કરે પછી ધવલ અને દ્વિજ બંને ઓપોઝિટ આપશે. વસંતી. હા, તો જે રીતે અગાઉ વાત કરી કે આપણે જે મારો અવાજ તો આવે છે ને પ્રોપર? ક્લિયર આવે છે. યસ. હા, તો જે અગાઉ વાત થઈ કે રીલ્સ બનાવતા જે અમુક લોકોને પૂરમાં પડી જાય છે યા કોઈ બી કારણસર એમનું મૃત્યુ થઈ શકે છે. તો આપણે જે સમાચાર છે કે જે આપણે આપણા જે વાતાવરણ અગાઉ કહી શકીએ છીએ કે જે સમાચાર થ્રુ આપણને ખબર પડે છે કે અહીંના એરિયામાં રેડ એલર્ટ આપવામાં આવે છે કે તમે લોકો અહીંયાથી ખસી જાઓ, કે અહીંયા કંઈ પણ દુર્ઘટના થવાની છે. તો લોકોના સોશિયલ મીડિયા થ્રુ તેમના જીવ બચી શકે છે કે સમાચાર થ્રુ ખબર પડે છે કે અહીંયા આ થવાનું છે તો ત્યાં તે સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે. જે અત્યારે આપણે કેરળમાં દેખી રહ્યા છીએ કે જે અહીંયા જે પેલો ભૂસ્ખલનનું થયું ને તો ત્યાં પહેલાથી જ અલર્ટ કરી દીધા હતા કે તે સોશિયલ મીડિયા થ્રુ બધાને ખબર પડી ગઈ હતી. આપણને બી અહીંયા ખબર પડી કે ત્યાં શું થઈ રહ્યું હતું. તો ત્યાંના લોકો ત્યાંથી ખસી ગયા હતા. અને બીજું આપણે કહીએ કે જે સોશિયલ મીડિયા એપનો દુરુપયોગ થઈ રહ્યો છે, બરોબર? તો એમાં કેટલી હાઉસવાઈફો છે જે બહાર જઈને કામ નથી કરી શકતી, ઘરે જ રહીને કામ કરે છે. અમુકની ફેમિલી મેન્ટાલિટી એવી હોય છે કે નહીં, તમને બહાર નહીં જવા દઈએ, ઘરે જ રહીને કામ કરવું. તો એમના માટે પણ ઓનલાઈન એક બેસ્ટ ઓપ્શન છે કે જે ઘરે રહીને કામ કરી શકે છે. આપણે બીજું કહીએ કે છોકરા વધુ પડતો ફોન યુઝ કરે છે. આપણે યુઝ કરીએ તો આપણને ખબર છે કે એમાં એક ફ્યુચર આવે છે કે તમારે કઈ એપ કેટલા મિનિટ યુઝ કરવી છે. જો એનાથી વધુ યુઝ થાય તો ઓટોમેટિક બંધ થઈ જાય છે અને બીજા દિવસે જ એ એપ ખુલે છે. જેમ કે આપણે યુટ્યુબ છે, વધુ છોકરા જોવે છે, બંધ નથી કરતા. તો જે સેટિંગમાં જઈને એનું તમે કહ્યું ને કે 2 કલાક યુઝ કરવો છે, તો 2 કલાક પછી એપ ઓટોમેટિક બંધ થઈ જશે અને નેક્સ્ટ ડે જ એ ખુલશે. તો છોકરા કઈ જીદ કરી જ નહીં શકે. એમને સમજાઈ શકીશું કે બેટા દેખો આ તો બગડી ગયું છે, હવે તો આ ખુલે જ નહીં. નાના છે તો આપણે એમ થ્રુ બી સમજાઈ શકીએ ને, એટલે કઈ દુરુપયોગ નથી એનો. આપણે જો સારી રીતે સમજીએ તો દરેક જગ્યાએ એનો સદુપયોગ જ છે. અને ગર્લ્સ માટે એક તો બેસ્ટ ઓપ્શન છે જે ઘરે રહીને કામ કરવા માંગી રહ્યા છે, જેમને બહાર જવા નથી દેતા. યસ, યસ. ચલો ધવલ અને દ્વિજ અને પછી પાછો એનો પોઝિટિવ ગોવિંદ બોલશે. વસંતી બહુ સરસ પોઈન્ટ. કાઉન્ટર તમે એકબીજાને બહુ સરસ આપી રહ્યા છો. ધવલ. સોશિયલ મીડિયાના એક સ્પીડી રિવોર્ડમાં એવું હોય છે કે એક્શન ટુ રિએક્શન જલ્દીથી થાય છે. તો જે રીતે સોશિયલ મીડિયાની અંદર જે રીતે કહી શકાય ને કે હાલ ફિલ્ટર, સ્નેપ, ઇન્સ્ટાગ્રામ, આમાં સારા ફિલ્ટરો યુઝ કરીને આપણે આઈડી બનાવીએ અને પછી કોન્ટેક્ટ થાય ને આ ખરેખર જોઈએ તો ઓનલાઈન છે ત્યાં સુધી બરાબર છે, પરંતુ આની સાથે ફ્રોડ થવાના ચાલુ થાય ત્યારે બહુ મોટી સમસ્યા થઈ જાય છે. જેમ કે ઓનલાઈનમાં ચેટ ચાલુ થાય છે, એના પછી કહી શકાય કે ડેટિંગ એપોમાં પણ આ રીતે સમસ્યા થાય છે કે ઓનલાઈન પ્રાઇવેટ ફોટા, પ્રાઇવેટ ડિટેલ્સ શેર થાય છે અને એ પ્રાઇવેટ ડિટેલને, ફોટાઓને એ બધાને બ્લેકમેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બધાના સિવાય પણ જે એકબીજા પાસે ફોટા જતા રહે છે એના પછી મિસયુઝ કરીને પૈસા માંગવામાં આવે છે, બ્લેકમેલ કરવામાં આવે છે, તે ઈચ્છતા કામો કરવામાં આવે છે. આ બહુ જ મોટું પ્રોબ્લેમ છે.
અને આના લીધે સુસાઇડનો રેટ પણ બહુ જ વધે છે. આત્મહત્યા, રાઈટ. દ્વિજ. હા સર, સોશિયલ મીડિયામાંથી સાયબર ફ્રોડનો જે કેસ છે બહુ વધી ગયા છે ભારતમાં. આપણે જોઈએ છીએ ગયા વર્ષે અને 2022માં ખૂબ જ વધી ગયા છે કોરોના પછી તો. તેમાં જે 2022માં જે કેસ નોંધાયા છે તેની સંખ્યા છે 9,66,790, બરાબર. અને 2023માં 15 લાખ, તેમાંથી ડબલ થઈ ગયા છે. એ સોશિયલ મીડિયા લીધે જ થયા છે. તેમાંથી લોકોને લાખો કરોડો નુકસાન થાય છે તથા તેમાં બધાને અટેચ થાય છે, બરાબર. જે કે સાયબર ફ્રોડ, બેન્કિંગ અટેક, પછી જેમાં ઓટીપી આપે છે, એ બધું સાયબર લીધે થાય છે. ગુડ ગુડ. ચાલો, ગોવિંદ બારોટ અને પછી બારોટ સમર્થ. સમર્થ છે ને નામ? દ્વિજે કીધું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રોડ થાય છે, પણ અત્યારના આધુનિક યુગમાં હવે યુગ બદલાઈ ગયો છે. આમાં ઘણા ખરા 80% કિસ્સાઓમાં સરકારે ઘણા માણસોને વળતર પણ ચૂકવી દીધું છે જે ફ્રોડ થયો છે એનું. આ ઉપરાંત આપણે દૈનિક કાર્યમાં રોજ કેશનો ઉપયોગ ના કરી શકીએ. જ્યારે પણ આપણે કોઈ એવી આર્થિક સ્થિતિમાં ફસાણા અને આપણી પાસે રોકડ કેશ નથી, ત્યારે આપણે ફોન પે નો જ યુઝ કરી શકીએ. ત્યારે આપણે આજુબાજુ કોઈ ના હોય તો ફોન પે નો યુઝ કરી શકીએ. આ ઉપરાંત આજના જમાનામાં વૃદ્ધોને પણ સોશિયલ મીડિયા ખૂબ જ અસરકારક નીવડે છે, કારણ કે તે અમુક વાર તે ભજન સંધ્યામાં ના જઈ શકે તો પોતાના ફોનની મોબાઈલથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે જ ભજન સંધ્યાનો આનંદ માણી શકે છે. અને દેશ વિદેશમાં બનતા રોજબરોજની ખબરોને પણ આપણે જાણકારી મેળવી શકીએ છીએ. હાલમાં 2-3 દિવસમાં બાંગ્લાદેશમાં જે સ્થિતિ સર્જાણી એની પણ આપણે માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી જ મેળવી છે. એટલે એના આગળ આપણા દેશમાં પણ આવી સ્થિતિ ન સર્જાય તેના સામે કડક પગલા લઈ શકીએ તે માટે આપણે પહેલેથી જ તૈયાર રહી શકીએ છીએ. થેન્ક યુ. હેલો. હા મુસ્કાન, 1 મિનિટ પહેલા હું સ્મર્થ જે ઓકે સ્મર્થ આપણી સાથે જોડાયેલો છે. ઓકે, એણે એ બોલ્યો નથી. તારે પોઝિટિવ આનું બોલવાનું છે બારોટ. હા પોઝિટિવ. હલો. હા બોલ. આપણે ભાઈ સોશિયલ મીડિયાના કારણે નોકરીઓમાં બહુ મોટું પ્રમાણમાં વધારો થયો છે. જેમ કે આપણે જોઈએ છે કન્ટેન્ટ મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પછી ડિજિટલ માર્કેટિંગ, પછી નોકરીઓમાં વધારો થયો છે. આપણે જોઈએ કે 2023ના સર્વે પ્રમાણે અમેરિકામાં ખાલી સોશિયલ મીડિયાના કારણે 1,25,599 લોકોને રોજગાર મળ્યું છે. આપણે જોઈએ કે શિક્ષણમાં વિદ્યાર્થીઓ છે જેમને શિક્ષણ પૈસા ખર્ચ ના કરી એ યુટ્યુબ ઉપર કે પછી ટેલિગ્રામ ઉપરથી દિવાલીપુરા યુથ, ફિઝિક્સ વાલા, કતીરા ક્લાસીસ એવી બધાથી આપણે શિક્ષણ લઈ શકીએ છીએ. હેલો. તો શિક્ષણમાં અને નોકરીઓમાં વધારો થયો છે આના કારણે. જે પૈસા ખર્ચી નથી શકતા એ પોતાના બાળકોને યુટ્યુબ પરથી, આજે આપણે કોઈ 500 પત્તાની ચોપડીઓ એ જ આપણા જોડે ના હોય પણ ટેલિગ્રામ પર એને આપણે પીડીએફ થ્રુ આરામથી વાંચી શકીએ છીએ. આજે પણ કોલેજમાં ઘણા બધા જેવડે ચોપડીઓ ના હોય તો સાહેબો ટેલિગ્રામના ઉપર જ મોકલીને એમને ભણાવે છે. વેરી ગુડ, વેરી ગુડ. હા મુસ્કાન. દેવ, વેલકમ. ચલ મુસ્કાન. હા, સોશિયલ મીડિયાનો મોટામાં મોટો ફાયદો કહું ને તો કે હાલ આપણે જે વાત કરી રહ્યા છે ને એના કારણે જ કરી રહ્યા છે, બરોબર ને? જો એ ના હોત ને તો આપણે ફિઝિકલ મીટિંગો કરવી પડત ને બધું કરવું પડત. હાલ જે આપણે ડિસ્કશન કરી રહ્યા છે ને એ એના કારણે જ કરી રહ્યા છે. ઓકે, ગુડ પોઈન્ટ. ચલો, એના કાઉન્ટરમાં ધવલ અને દ્વિજ અને પછી દેવાંગ જોડાયેલો છે, પછી દેવાંગ એનો પોઝિટિવ મૂકશે. ઓનલાઈન સોશિયલ મીડિયા જ્યારથી થોડું વધારે પડતું એક્ટિવ થઈ ગયું છે એ પછી તો આઉટડોર ને પ્રેઝન્ટના બાળકોને ખબર જ નથી કે આઉટડોર ગેમિંગમાં શું શું છે, કેટલી આઉટડોર ગેમિંગ છે. અને ઇન્ડોર ગેમ એટલે એમના માટે ચેસ ને લૂડો થી એટલું જ નથી, પણ એમની માટે ઇન્ડોર એટલે પબજી, ફ્રી ફાયર, આવી બધી ઘણી બધી ગેમો છે. અને આના પાછળ જેમ કે ફ્રી ફાયર લઈએ તો ફ્રી ફાયર ની પાછળ માણસો એટલા બધા ફિઝિકલી એટલા સ્વાસ્થ્યને બહુ જ ખરાબ થાય છે અને એમને કહી શકીએ કે ડિપ્રેશન જેવી બી પ્રોબ્લેમ થાય છે. એ ઊંઘતી વખતે બી એમની હાથની પોઝિશન, એમને અમુક શબ્દો ચાલુ જ હોય છે, આયો ને મારો ને વગેરે વગેરે વગેરે.
તો આવી સમસ્યાઓ સર્જાય છે. આના એક હું સિમ્પલ ઉદાહરણ કહી શકું. ડોક્ટરની પાસે દર્દી જાય છે ને દર્દીને કંઈક સ્પેસિફિક કંઈક પ્રોબ્લેમ હશે તો ડોક્ટરે સજેશન કર્યું કે એને થોડી ગેમિંગ કરાવો, ગેમ રમશે તો એને હરવા ફરવાનું સારી રીતે થઈ જશે. છોકરોએ સમજ્યો કે ઇન્ડોર કરવાની, આખો દિવસ ઓનલાઈન ગેમ રમી જાય. ડોક્ટર પાસે ગયા, આને સમસ્યા તો મોટી નથી. ડોક્ટરે સજેશન કર્યું એ આ ગેમિંગ કરવાની હતી, પણ ઇન્ડોર નહીં, આઉટડોર. એટલે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે સજેશન મળે, પણ સોશિયલ મીડિયાને જો અનુલક્ષીને સજેશન લેવામાં આવે, ઓનલાઈન સજેશન જ લેવા સમજી શકે એમ, ઓફલાઈન કોઈ સમજતું નથી. બિલકુલ. ચાલો દ્વિજ, તે મૂક્યો તારો પોઈન્ટ. હા સર. હા તો જેમ કે પેલા ગોવિંદભાઈ કીધું કે જે મોટા જે વૃદ્ધ લોકો છે તે ઓનલાઈન ભજન સાંભળે છે, બરાબર. એ તો ટીવીમાં પણ આવે છે. પહેલા લોકો ટીવીમાં પણ સાંભળતા. એ જે ન્યૂઝ છે બધી ટીવીમાં ઓલરેડી આવે જ છે. ન્યૂઝમાં બધા લોકો ટાઈમ સ્પેન્ડ કરે છે અને જોવે છે રાત્રે, જે વડીલ લોકો છે. અને બીજી વાત કે આપણે અહીંયા બધા ઓનલાઈન મળ્યા છીએ, બરાબર. તો આપણે જો કોઈ કેટલા લોકો છીએ, આપણે ટોટલ 10-15 લોકો જ છીએ, બરાબર. બીજા લોકો ક્યાં છે? બધા ઓફલાઈન છે ને. તો મતલબ કઈ બધા છે નહીં આનો. જે ભણવા વાળા છે ભણે છે, બીજાને આપણે લાવી શકતા નથી ઓનલાઈન થી. વેરી ગુડ. ચાલો દેવાંગ. હા સર, જેમ કે ધવલે કીધું કે ઓનલાઈન ગેમિંગ જેના કારણે લોકો ફિઝિકલી એક્ટિવ નહીં. થોડો અવાજ ઓછો આવે છે દેવાંગ. ઇયરફોન હોય તો નજીક રાખજે. હેલો, હવે આવ્યો? હા, થોડો નજીક મોબાઈલ રાખીશ ને તો સંભળાશે. આવે છે અવાજ, પણ થોડો લાઉડ આવે તો સારી રીતે સાંભળે. આવે છે અવાજ, આવે છે. બોલ. હા, હવે આવ્યો? હા આવે છે. યસ, ક્લિયર. તો ધવલભાઈએ જેમ કીધું કે આપણે જે સોશિયલ મીડિયાના કારણે જે નાના છોકરાઓ હોય ફિઝિકલી એક્ટિવ નહીં, એક મીટિંગમાં બરોબર, ઓનલાઈન તો એમના માટે હું એમ કહીશ કે બોલો. ધારો કે તમે જ છો, તમને કોઈ પણ તમારા મા બાપ હોય એ લોકો ધ્યાન આપતા જ હશે કે તમારો છોકરો મોબાઈલમાં શું કરતો હોય, શું ના કરતો હોય, કે જે પણ કઈ હોય, તો એના બી એક આપણે સેશન રાખવું જોઈએ કે એકાદ બે, કે જેના માટે કરીને કે કેટલો ફોન યુઝ કરવો જોઈએ, નાના બાળકના હાથમાં કેટલો ફોન આપવો જોઈએ, ના રાખવો જોઈએ. જેમ કે ચાઇનાએ હાલ 18 વર્ષથી નીચેના બાળકોને ફોન પ્રતિબંધ લાવી દીધો કે એ લોકો વધારે નહીં, 1-2 કલાક જ કાં તો એની સ્ટડી પૂરતો જ ઉપયોગ કરી, કે વધારે ઉપયોગ ના કરી. મારું કેવું એ થાય. હા, તમે 5,000 પે કર્યા, પણ મને તો જવામાં મારે બાઇક ને પેટ્રોલ ને બધું વધતું મારે 1200 રૂપિયા વધે છે. 1200 રૂપિયા મારે કેટલું હેરાન થવાનું થાય. એક મિનિટ આપે. જી હા. કોણ? ગોવિંદે પોતાની વાત રાખી. હા, તો ભલે વાત કરી કે ઓનલાઈન ગેમિંગ થી માનસિકતા બગડે અને શું કહેવાય ડિપ્રેશનમાં જઈએ, પણ એમાં આપણે ઘણા બધા કિસ્સાઓ જોઈએ છે કે આ ફ્રી ફાયર અને પબજી જેવી ગેમો થકી પોતાની સ્કિલ્સ બહાર લાવે છે. અને ઘણા બધા યુટ્યુબરો જેમ કે અજ્જુભાઈ, પછી જ્ઞાન ગેમિંગ, દેશી ગેમર, ટેકનો ગેમર્સ બધા પોતાનું સારી રીતે યોગદાન આપીને એક યુટ્યુબ દ્વારા મહિને કરોડોની ઇન્કમ જનરેટ કરે છે. આ ઉપરાંત યુટ્યુબમાં ઘણા બધા યુટ્યુબરો છે જે ડેલી પોતાના વ્લોગિંગ થી મહિને કરોડોની કમાણી કરે છે, જેમાં સૌરવ જોશી ઘણા બધા યુટ્યુબરો છે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે આપણા માટે સોશિયલ મીડિયા વરદાન રૂપ નથી? ના, અત્યારે તો નથી થતા. એ તો બિલકુલ સાચું. હા, પણ એમાં ઘણી બધા લોકો માત્ર 10 કે 12 લોકો જ કમાઈ શકે છે. બધા લોકો માટે આપણે ભારતમાં સંખ્યા 143 કરોડ છે, બરાબર. તેમાંથી લોકો માત્ર 50,000 જ કમાઈ શકે. બીજા લોકો શું કરશે? હેલો. હા, એ લોકો અવેર નથી. એ માટે મતલબ કે તમે જ્યારે ઓનલાઈન અંદર ઉતરો ને ત્યારે ખબર પડશે કે મતલબ કે હાલમાં જે સ્ટુડન્ટ છે ને મોસ્ટ ઓફલી મતલબ કે આટલામાં તો કોઈ અવેર નથી. બહારના હું કહું છું, મોસ્ટ ઓફલી જે સ્ટુડન્ટ છે ને બધા ઓનલાઈન થ્રુ જ ઇન્કમને જનરેટ કરે છે પોતાની સ્ટડીની સાથે સાથે. એટલે એ લોકો અવેર છે કે આ મને ઓનલાઈન માહિતી છે આપો તો ને, એમાં શીખવું જ પડશે. મને ડેટા આપો ને, તમે ડેટા આપો ને. ઓનલાઈન થોડી ચાલે. હા, કે એને હેલો. કઈ રીતે, જેવી રીતે મેં મારું કહી દીધું, મને કીધું આટલામાં હેલો.
હા બોલો. એવી રીતે તમે તમે એમને ડેટા પૂછો એમને કેટલા ડેટા સાથે વાત કરો ને તમે. હા તો તમે મને મેસેજ કરજો, હું તમને ડેટા આપીશ. ઓકે, એટલે હું એમની સાથે અહીંયા જઈને પોસિબલ ડિસ્કસ કરીશ નથી. કે નહીં ચાલુ નહીં, રાખે છે તો કોઈક વાર ગમે ડિબેટ સર કરવાની છે ને, વચ્ચે આપણે ક્યાં મેસેજ કરવાનું વાત છે. હા તો એમાં મતલબ કે ઓનલાઈન કઈ રીતે પૈસા કમાવાનું હોય છે, કઈ રીતે આપણે સ્કિલ હા, કેવી સ્કિલ રીતે શીખી. હા મેં પહેલા હા તો તમે મને એના માટે બહુ લોંગ પ્રોસેસ છે, બરોબર ને? અહીંયા તે પોસિબલ નથી. તમે મને મેસેજ કરજો પર્સનલી, હું તમને આપણે તો સમજાવી દઈશ. ઓકે. ખાલી ડિટેલ જોઈએ છે કે કેટલા લોકો કમાય બેનનો સંપર્ક કરીને છે, બરાબર છે ને, કેટલા લોકો નથી હા કમાતા. એટલે આમાં સોશિયલ મીડિયા, આપણે હલો. એટલી ડિટેલ જ જોઈએ છે ને. હા તો આમાં કેવું હોય છે, મતલબ કે આમાં અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ હોય છે, અને એ પ્લેટફોર્મ થ્રુ આપણે છે ને એની પ્રોડક્ટ હોય છે, મતલબ કે એમાં જે આપણને સ્કિલો, કમ્યુનિકેશન સ્કિલ, પબ્લિક સ્પીકિંગ, બધી સ્કિલો આપણે મતલબ કે બહાર માર્કેટમાં તો શીખવા જઈએ છીએ, બરોબર ને? તો એ સ્કિલને અહીંયા ઓનલાઈન શીખવાડવામાં આવે છે, અને એ સ્કિલને ઇમ્પ્રૂવ કરીને આપણે ઇન્કમને જનરેટ કરવાની હોય છે. તો એમાં ફાયદા બે થાય છે કે આપણને સ્કિલ પણ શીખવા મળે છે, પ્લસ એની સાથે સાથે અર્નિંગ પણ થાય છે. તો આ સોશિયલ મીડિયાનો મેન યુઝ થયો. રાઈટ રાઈટ. સોરી, હું 2 મિનિટ કોલમાં છું. તમે પોતાની જાતે એકબીજાને કાઉન્ટર કરી શકો છો, અને પોતાની રીતે અનમ્યુટ કરીને. હેલો ગોવિંદભાઈ બોલો તમારે. સોરી, હું એ તમે બિલકુલ તમારી વાત હું સમજુ કે કેટલો ડેટા બતાવો તો હું કહું કે ગોલ્ડમેન ગોલ્ડમેન સેક્સ નામના એનાલિસિસ્ટના આધારે અરાઉન્ડ દુનિયામાં 50 મિલિયન લોકો ફક્ત સોશિયલ મીડિયાના આધારે ઇન્કમ જનરેટ કરે છે, અને તે 2028 સુધી 20% વધી જવાની છે. એટલે તમે બેન વાત કરો વિદ્યાબેન સાથે, અને જે બી હોય કયો કે સાહેબ સાથે વાત, સાહેબે આવું કીધું છે, ઓકે, એમને તો આટલામાં પોસાય છે, તો તમે તમારું કહો, તમને એટલે જે લોકો પણ કહેવા માંગતા હોય કે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ આમ તો ના જ કરાય, પરંતુ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા, ધારો કે હાલ આપણે જ છીએ કે આપણે એકબીજાને કોમ્યુનિકેશન દ્વારા આપણી સ્કિલ વધારીએ, તો આપણને બી મેન્ટલી ભલે આપણે એને મનીથી ભલે આપણે સ્ટેબલ ના થઈએ, પણ આપણે મેન્ટલી અને આમ કોમ્યુનિકેશન સ્કિલ આપણી પણ વધે જ છે ને. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણા ઉપર આધાર રાખે કે આપણે સારો ઉપયોગ કરો તો આપણો સારો ફાયદો પણ થઈ શકે. હિરલ. બીજે જેમ કહ્યું કે ડેટા, તો અમે સોશિયલ મીડિયાનો એક સારો એક એવો ઉપયોગ છે તેમાં સ્ટોક માર્કેટિંગનો બિઝનેસ ભારતમાં સૌથી વધારે થાય છે. તો એમાં બી મોસ્ટ ઓફલી સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે કેટલી ભારતની મોસ્ટ ઓફલી સ્ટોક માર્કેટ, એના સ્ટોક માર્કેટ હિરલબેન ને પોતાની વાત પેલા પૂરી કરવા દો. ઘણી બધી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, જેથી સુઝુકીની કંપની છે, કિયાની ગાડીઓની કંપનીઓ દ્વારા, ટાટાના ખટારાઓની કંપનીઓ દ્વારા ઘણા બધા શેરો મૂકવામાં આવે છે કે જે પબ્લિક લે છે અને પોતાનો એક બિઝનેસ કરે છે, કે જેમાં તે જોવે એટલી ઇન્કમ એમ અર્ન કરી શકે છે. એમાં લોસ પણ છે, પણ સાથે સાથે ગવર્મેન્ટ કન્ડિશન સાથે તેનો યુઝ પણ કરવામાં આવે છે. યસ, સોરી, હું મિસ કર્યું છે થોડી તમારી લાસ્ટ ચર્ચાઓ, મારે કોલ આવી ગયો. યસ, વસંતી પોતે પોતાનો પોઈન્ટ મૂક્યો. હા, તો જે વસંતી આપણે પછી દેવાંગ. ઓનલાઈન સોશિયલ મીડિયાનો આપણે જે યુઝની વાત કરી, કે જેમાં આપણે અગાઉ વાત કરી ચૂક્યા કે જે ઓનલાઈન આપણે વિડીયો જોઈએ છીએ યા કોઈ ક્લાસીસ જોઈન કરીએ છીએ, તો એમાં હું એવું કહેવા માંગુ છું કે જે બેકવર્ડ એરિયા એવો એરિયા છે કે જ્યાં છોકરાઓને, મારા બ્રધરની જ વાત કરું છું, કે જ્યાં ટ્યુશન ક્લાસીસ અવેલેબલ હોતા નથી. ત્યાં અમુક લોકો એવા હોય છે કે જે લોકોને મતલબ કે બહાર ટ્યુશન કરવા છે, ટ્યુશન ક્લાસીસ બી મળી રહે છે, પણ એ ફી એટલી પે કરી નથી શકતા, મતલબ કે ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી હોતા. તો આપણે જે ઓનલાઈન દેખીએ છીએ કે વિદ્યાકુલ, જેમ કે હાલ સ્કૂલમાં ચાલે છે, કે એ ઓછી ફી એ છોકરાઓને ભણાવે છે, તો જે લોકો જઈ નથી શકતા, જે ફાઇનાન્શિયલ સ્ટેબલ નથી, એમના માટે
માટે સોશિયલ મીડિયા થ્રુ સ્ટડી કરી શકે છે. અને જો બીજી રીતે કહીએ તો કે જે આપણે બહાર જઈને જવા આવવાનો ટાઈમ પણ વેસ્ટ નથી થતો. જે છોકરા ભણવા જ માંગે છે કે મારે ભણવું જ છે, કંઈક કરવું જ છે, તો એ લોકો ઘરે રહીને એટલો ટાઈમ બચાવી શકે છે. અને આ જ રીતે આપણે સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. હું તો એ જ કહેવા માંગુ છું, જે કહે છે ને કે આપણે તેનાથી સ્ટડી નથી થતી કે આપણે જે અનયુઝ થઈ રહ્યો છે, તો આ જ છે કે જે ટાઈમ બચી શકે છે, ભણી શકે છે, બધી રીતે જે પૈસા ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી, યા કોઈ ટ્યુશન ક્લાસીસ નથી મળતા, તો એ લોકો માટે બેનિફિટ છે. યા અમારા જેવા જે છોકરીઓ છે જેમને ગાંધીનગર યા કોઈ અમદાવાદ જે મોટી સિટીમાં અમુક નથી મોકલી શકતા, યા કોઈ બી રીતે કે ભાઈ છોકરી છે, અમુકની મેન્ટાલિટી હોય, અમુક એવા હોય કે પૈસા પે નથી કરી શકતા, તો કોઈ ક્લાસીસ છે જેના દ્વારા તે ઘરે બેસીને તૈયારી કરી શકે છે. તો ગુડ. આપણા એક યુઝ છે. યસ. ઓકે. દ્વિજ, ધવલ ઓપોઝિટ મૂકશે, પછી હું ગોવિંદ પાસે જઈશ. અને જય ઠક્કર છે, તો જય ઠક્કર પણ ઓપોઝિટ મૂકી શકે. તો ત્રીજા નંબર જય ઠક્કર. યસ. અમને એમ કહ્યું કે એમનો બ્રધર ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ જોઈન કરેલા છે, તો શું તમારું એવું કેવું છે કે ઓફલાઈન કરતા ઓનલાઈન બેટર છે ખરા? હું એમ નથી કહેતી, હા બેટર છે, ટાઈમ પણ બચે છે. અને હું એમ નથી કહેતી, હું એમ કહેવા માંગુ છું કે જે રીતે આપણે ઓફલાઈન નથી બધી જગ્યાએ જઈ શકતા, યા ઓફલાઈન અમુક લોકો પૈસા પીને, મેં દેખ્યું છે આપણા પાલનપુરમાં 10-20 હજાર રૂપિયા ફીસ છે, તે નથી ભરી શકતા. અમુક એવા છે કે જે અમારા અહીંયા બી ટ્યુશન ક્લાસીસ નથી, તો જવા આવવાનો ટાઈમ બગડે છે. હું બચી શકે છે છોકરા. હું તો એમ જ કહું છું કે બેસ્ટ છે ઓનલાઈન. જો પેરેન્ટ્સ જોડે રહીને ધ્યાનથી એની જોડે ભણાવે ને તો બેસ્ટ જ છે. છોકરું કોઈ ઊંધા રસ્તે જઈ જ નથી શકતું. જી ધવલ. પેરેન્ટ્સ બંને જો જોબ કરતા હોય, બંને ઘરે ના હોય, તો છોકરું એકલું સોશિયલ મીડિયામાં કંઈક ક્લાસીસ જોતું હોય, તો 100% એવું નથી કે બધા જ છોકરાને ઓનલી ફોર ક્લાસીસને એન્જોય કરી શકે. કે એમાં સોશિયલ મીડિયામાં ઓનલાઈન ક્લાસીસમાં એડ આવી શકે, તો ચલો ભાઈ ક્લાસીસની પર્સનલ એપ છે, તે પર્સનલ એપમાં એ કન્ટિન્યુઅસલી એના લેક્ચર જોશે, એના કરતાં એનું માઇન્ડ 100% ડાયવર્ટ થવાનું જ છે. જો ડાયવર્ટ થયું તો એક રીલ્સ જોશે, ફરીથી બીજી રીલ્સ જોશે, એ રીતે 15 મિનિટ ક્યાં જશે ખબર નહીં પડે. હજુ પેરેન્ટ્સ સાથે રહેશે તો કંઈક વાત છે. જી. હા, તો દ્વિજ. હું તમને વસંતી હા હું વેઇટ. કહીશ. વસંતી વેઇટ અ મિનિટ. જસ્ટ દ્વિજ મૂકી દે પોઈન્ટ, પછી એના કાઉન્ટરમાં તમે તૈયાર રાખજો. ઓકે. દ્વિજ. હા સર, અમારથી ડેટા ખાનગી માટે એક મોટો વિષય છે સોશિયલ મીડિયા અને બેનિફિટમાં. કયો? જે ડેટા હોય છે તે બધા લોકો ચોરી, ડેટા ખાનગી, યસ. ડેટા ખાનગી તે ચોરી જાય છે લોકો બધા, બરાબર છે. જેમ કે એમેઝોન કંપની છે, મીશો કંપની છે, એમાં આપણો ડેટા હોય છે, ઇન્સ્ટાગ્રામમાં પણ ડેટા હોય છે. લોકો ચોરી થવાનો ભય આપણે જોડે રહેલો છે, મિસયુઝ કરી શકે છે, બરાબર છે. થયું હતું એ લોકો ડેટા ચોરી કરે છે અને બીજી કંપનીને વેચી નાખે છે વિદેશોમાં. તો પણ એક ગુડ. જય 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 કાઉન્ટર મૂકે, પછી સામે દેવાંગ છે, વસંતીનો પણ પોઈન્ટ છે અને ગોવિંદનો પણ પોઈન્ટ છે. જય. જય છે હાજર? જય નથી. ચાલો, દેવાંગ, પછી ગોવિંદ અને વસંતીને કંઈક કાઉન્ટર કેવું હતું. હેલો. હા મુસ્કાન. હા વિક્રમભાઈ, ટેકનિકલ ઇસ્યુને કારણે વચ્ચેના જે પોઈન્ટ હતા એમ હું સાંભળ્યા નથી. મતલબ ચાલશે આગળ જવા દો. કોઈ વાંધો નહીં. હું હમણાં થોડું એને સમઅપ કરીશ. દેવાંગ પોતાનો પોઈન્ટ રાખી દે, પછી હું સમઅપ કરું તારા માટે. હા, જેમ કે આપણા દ્વિજભાઈએ કીધું કે આપણે એમેઝોન કે કોઈ મોટી કંપનીમાં આપણા ડેટા હેક થઈ શકે, ચોરી થઈ શકે, તો મેઇનલી આ 90% મેં જેમાં રીડિંગ કર્યું છે કે ડેટા હેકિંગ કે ડેટા કોઈ બી વસ્તુમાં ચોરી થતા હોય તો એ આપણા વાઈફાઈ કે કોઈ બીજા દ્વારા થતા હોય, અને એના માટે આજકાલની આપણી સાયબર પોલીસ જે 1930 નંબર આપણે ડાયલ કરો તો એના દ્વારા આપણા ડેટા કે કોઈ મની ટ્રાન્સફર, ફંડિંગ જે ફ્રોડ થાય કે એના ઉપર આપણા ઉપર સુરક્ષા પણ એટલી જ વધી છે કે જેટલું સિસ્ટમ હેકિંગ વધે એટલું આપણે સુરક્ષા પણ વધે છે. એટલે લોકો ચાહીને પણ પોતે આ રસ્તા તરફથી વળે. એટલે સોશિયલ મીડિયા આમ તો સારું જ છે,
પણ આપણા ઉપર એ તો ડિપેન્ડ કરે કે આપણે કેવી રીતના એને યુઝ કરીએ. ગુડ. ચાલો, ગોવિંદ અને પછી વસંતી. ધવલે વાત કરી કે ઇન્સ્ટાગ્રામમાં રીલ એક પછી એક જોવે, પણ એમાં આપણી માનસિકતાના આધારે નક્કી થાય કે રીલ્સ કેવી આવશે. જો આપણા ઉચ્ચ વિચાર હોય તો અંદર રીલ્સ વર્તમાન પ્રવાહો, પછી ધાર્મિક ગ્રંથો વગેરેને લગતી આવે. આ ઉપરાંત યુટ્યુબમાં પણ આજનો જમાનો ખૂબ આધુનિક થઈ ગયો છે. વ્યક્તિને ટાઈમ જ નથી હોતો કે પોતાના ધાર્મિક ગ્રંથો તરફ પણ વળે, અને અમુક લિંક્સ દ્વારા આપણે કોઈના કોઈ રીતે આપણા ધાર્મિક ગ્રંથોને પણ રિમાઇન્ડ કરતા હોઈએ છીએ. જી અને વસંતી. યુટ્યુબમાં હા, વિવિધ પ્રકારના ધાર્મિક ગ્રંથોના વિડીયો અવેલેબલ છે, તો તેમાંથી આપણે વગેરે ઘણું જ્ઞાન મળે છે. વેરી ગુડ ગોવિંદ. વસંતી. હા, તો હું જે ધવલભાઈને કીધું એની વાત પૂરી કરવા માંગુ છું જી કે એમને કીધું ને કે બીજી તરફ જઈ શકે, તો હું એમને જણાવવા માંગુ છું કે આપણે એમાં ટાઈમ સેટ હોય છે કે આપણા જે બી છે જે ક્લાસીસ લઈ છે કયો ટાઈમ તમારે જોવે છે. મોસ્ટ ઓફ સવારથી સાંજ સ્કૂલમાં જ હોય, યા આપણે બી કોઈ બી જગ્યાએ જવા હોય તો નીકળી ગયા. કામમાં જ હોઈએ છીએ, તો રાતે જ મોસ્ટ ઓફ ક્લાસ હોય છે. અને જો એવું હોય તો રેકોર્ડેડ પણ અવેલેબલ હોય છે, તો છોકરો રાતે પણ રેકોર્ડેડ જોઈ શકે છે. દિવસે મમ્મી પપ્પા લોક કરીને જાય તો છોકરો વાંચી શકે છે, દિવસે એના તૈયારી કરી શકે. એવું થોડી કે દિવસે જ જોઈએ, રેકોર્ડેડ બી અવેલેબલ હોય છે એમાં. અને છોકરાને પછી જો એટલું બધું કરવા છતાં બી ના જ ભણવું હોય તો પછી નહીં જ ભણે. એટલે કઈ એના કઈ અનયુઝ તો છે જ નહીં કોઈ રીતે. ગુડ. થેન્ક યુ એવરીવન. ઓકે, 1 કલાક થઈ ગયો છે આપણે, અને બહુ મજા આવી. ઓકે, મતલબ કે તમે બહુ સારી પ્રિપરેશન કરી છે. હજુ તમારી પાસે ટાઈમ છે. જેમણે ઓપોઝિટ વાત કરી છે, તમારે ખાસ ધ્યાન આપવાનું છે ઓપોઝિટ, કારણ કે સોશિયલ મીડિયાના ઘણા બધા બેનિફિટ વિશે વાત થાય છે. ઓપોઝિટ તમારે બહુ મજબૂતીથી લઈને આવવા પડશે. તમે 2 જણ હતા, 2 થી 3 જણા જ હતા, પણ બહુ સરસ તમે પ્રયત્ન કર્યો. બહુ કાઉન્ટર બહુ મજબૂત આપતા હતા, પણ ઘણી વખત મને રિપીટેશન જોવા મળ્યું છે એકની બાબતોનું. તો એનો ખ્યાલ રાખો કે વધારે ને વધારે રિપીટેશન ના થાય. મેઇન બુલેટ પોઈન્ટ નોંધી લો કે આ પોઈન્ટ મેં હવે મૂકી દીધો છે, હવે એને મૂકવાનો થશે તો ડિફરન્ટલી મૂકીશ, નહીં તો એની એ રીતે મૂકીશ નહીં. એવું ને એવું પોઝિટિવમાં બી. ઓકે, લાસ્ટ એક કમેન્ટ બધા આપી દો, કેવું લાગ્યું છે. ઓકે, અને તમને કેવી હાલ ફિલિંગ થાય છે કે ભાઈ જ્યારે ફિઝિકલ થતું છે, આમને સામને તમે એકબીજાની હશો અને પછી કાઉન્ટર આપવાનું થશે તો કેવું થશે. એક પછી એક પોતાનું, મને તો બહુ મજા આવી તમને સાંભળવાની. ઓકે, દાખલા તરીકે હું ધવલને ટેગ કરું છું. ધવલ પોતાનો ઓકે એક લાઈનમાં પોઈન્ટ મૂકી અને પછી કોઈ બીજાનું નામ લઈને ટેગ કરશે. ધવલ. હું ભલે પીટફોલ બોલું સોશિયલ મીડિયાના, પણ સિરિયસલી કહું તો પીટફોલ એટલા બધા નથી, બેનિફિટ વધારે છે. પણ હવે પીટફોલમાં ભાગ લીધો એટલે પીટફોલ નહીં હોય તો બી ખરેખર શોધીને જ કહેવા પડશે. એ રીતે મુસ્કાન છે, ગોવિંદ છે, એ બધા ખરેખર સારા બેનિફિટ બોલે છે. મને બી સેટિસ્ફેક્શન કરવાનું થાય છે ચાલુ કે કરો, સારું વધારે છે. મજબૂત. યસ. નેક્સ્ટ આર્યન. યા આર્યન. તો સોશિયલ મીડિયા જ્યારે આપણે પેલી ઓરિજિનલ ડિબેટ થશે ને એમાં મજા આવશે. કારણ કે આમાં કેવું કે એકનો એક પોઈન્ટ વારંવાર આવે, પેલામાં જે એક પોઈન્ટ આવ્યો તો બીજી વાર એ પોઈન્ટ નહીં આવે. યા વેરી ગુડ. ટેગ કરો આર્યન કોઈને. તો એ ગોવિંદ. હું આજ પહેલી વાર જ અહીંયા મીટિંગમાં આવ્યો, પણ મને ખૂબ જ મજા આવી. આ ઉપરાંત મને ખ્યાલ પણ આવ્યો કે આગળ કયા ટોપિક લેવા અને કયા ઉપર વધારે ફોકસ કરવું, તથા તે જે શું કહેવાય ડિફેન્ડ કરે એના ઉપર કયા ટોપિક નવા લાવવા એના ઉપર પણ મને ખ્યાલ આવ્યો. એટલે હવે વધારે તૈયારી થશે, અને જ્યારે રૂબરૂ મળશું ત્યારે પૂરતો સહયોગ મળશે એવી. યસ ગોવિંદ, કોઈને ટેગ કરો. બહુ સરસ. દેવાંગ. દેવાંગ. હા સર, આજે પણ હું પણ પહેલી જ વાર બોલ્યો છું તમારા બધાના સામે. એમ પહેલા તો થોડો ડર લાગ્યો, પણ પછી એમ નો થયું કે ના, આ ડરવાનું થોડું શીખવા મળ્યું નહીં. યા કે સોશિયલ બિંદાસ રહેવાનું. મીડિયાના પણ બેનિફિટ હતું એટલે સારું હતું કે આવડતું હતું બધું બેનિફિટમાં. 2-3 દિવસ રિસર્ચ કરી ત્યાંના વિશે, એટલે બધું સારું રહ્યું. આમ પહેલી વખત એવું થયું કે કશું આવડતું હતું અને બોલવા મોકો. મજા આવશે, મજા આવશે. દેવાંગ કોઈને ટેગ કર. હા, ચૌધરી કોણ? ચૌધરી. વસંતી. હા. વસંતી. હું પણ ફર્સ્ટ ટાઈમ જ અહીંયા બોલી છું.
પહેલા તો હું બહુ જ નર્વસ હતી કે શું બોલીશ, બધા કેવું બોલશે. મેં કંઈ પણ તૈયારી કરી નથી, પણ જેમ જેમ ચાલુ થયું બધા બોલવા લાગ્યા, સમજ આવવા લાગી, એ રીતે ધીરે ધીરે આગળ બોલવા લાગ્યા. હવે આગળ વધુ મજા આવશે કે ચલો હવે નેક્સ્ટ અમે વધુ તૈયારી કરીને આવશું, એમ કે કંઈક ચલો એ બોલશે અમે આવું બધું બોલીશું, અમે એકદમ જોશ સાથે આવીશું કે ચલો હવે બહુ મજા આવી જશે એમ. ગુડ 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 ગુડ, થેન્ક યુ. હવે કોને ટેગ હિરલ કરી? બોલશે. કોને ટેગ કરી? હિરલ? હા, યસ, હિરલ. એમ તો મેં ડિબેટમાં ભાગ લીધેલો છે હ્યુમેનિસ્ટ યુથ ફોરમમાં, પણ આજે બી મજા આવી કેમ કે ઘણું બધું જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાના ક્યાં ફાયદા થાય છે અને ક્યાં ગેરફાયદા થાય છે, અને આપણે કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ અને સાવધાની બરતવી જોઈએ એના વિશે જાણવા મળ્યું. એટલું સારું છે. ગુડ હિરલ. ટેગ કરો કોઈને. દ્વિજને. દ્વિજ. હા સર, મેં ડિબેટમાં પહેલા ભાગ લીધેલો હતો ફિનિશિંગ સ્કીલમાં અમારે હતું ત્યારે. બરાબર, તો આમાં મને ખૂબ મજા આવી હતી. અહીંયા પણ બહુ મજા આવી. તો આપણે હવે શું યસ, મુસ્કાન. બાકી મુસ્કાન જ હેલો છે. હેલો. બીજું છે બાકી? મુસ્કાન, હા મુસ્કાન. હા, તો હું તો કહું કે મતલબ કે સોશિયલ મીડિયાનો હું તો પહેલાથી યુઝ કરતી જ આવી છું, એટલે મતલબ કે એનો અબ્યુઝ તો મેં આજ સુધી ક્યારે કર્યો જ નથી, પણ ઘણું એ પણ જાણવા મળ્યું કે એના એબ્યુઝ પણ છે. મતલબ કે એના આ બધા સ્ટુડન્ટ જે કન્વર્ઝેશન કર્યું ને એમાંથી ખબર પડી કે મતલબ કે એના ગેરફાયદા પણ છે, પણ એના પ્રત્યે હું પહેલેથી અવેર જ છું, એટલે આજ સુધી મારા પર કદી એવું તો થયું નથી. અને બીજું એ કે હું તો 2 યરથી અહીંયા છું જ અને બધા પ્રોગ્રામને હેન્ડલિંગ કરું જ છું, બટ નવા નવા સ્ટુડન્ટો છે જેમની સાથે કન્વર્ઝેશન કરવા મળ્યું, એમના અંદર શું શું પડી રહ્યું છે એ પણ જોવા મળ્યું. તો ધેટ્સ ગુડ પોઈન્ટ, અને આગળ પણ આપણે આ કાર્યક્રમને બહુ આગળ પ્રોગ્રેસ કરીએ. થેન્ક યુ. કોઈ બાકી છે? કોઈ બાકી હોય તો બોલી જજો, નહીં તો બહુ બહુ આભાર. મજા આવી. ફિઝિકલી જ્યારે કાર્યક્રમ થશે ત્યારે ધમાલ મચાવવાની છે. ઓકે, થેન્ક યુ. આવજો બધા. કોઈ બાકી નથી ને? ઓકે.